હેલો. હટ સ્વાગત છે તમારું બધાનું એક નવી બીજી એક આપણી વિડીયોમાં. હવે કેવું છે, આપણે આ નવો સેટઅપ ટ્રાય કરી રહ્યા છે અત્યારે. તો બધા કહેજો કે કમ્પ્લીટ આમાં દેખાય છે કે નહીં દેખાતું એવું ક્લિયરન્સ માટે. અને થોડું ઘણું આમાં કેવું છે, અત્યારે નાઇટમાં શૂટ કરી રહ્યા એટલે થોડું ઘણું રાતે ઉપર નીચે રહેશે. બાકી તો આપણે નવો સેટઅપ આપણે ટ્રાય કર્યો છે. હવે જોઈએ કેટલો આવ્યો સક્સેસ જાય છે કે શું થાય છે, બરાબર છે. તો આ ટ્રાય કર્યું છે નવું એક, જોઈએ હવે આજનો દિવસ ને કાલે ટ્રાય કરી જોઈએ. અગર ઓડિયો અને વિડીયો બંને બરાબર આવી તો ઠીક છે, આપણી ધંધો છે, આપણે આના પર જ મોટો વ્લોગિંગ કરવાનું ટ્રાય કરી રહ્યા છે. એમ તો શું કહેવાય, આપણે સાધનને ઇન્ટ્રોડક્શનની જરૂર નહીં, બધા લોકો જાણે જ છે કે કયું છે એવું. તો આપણે અહીંથી જ શરૂઆત કરીએ. અત્યારે આપણે સેવાસી આગળ ઊભા છે. તો ફૂલ ટ્રાફિક આજે તો હા, આજે તો સેન્સેશન ન્યૂઝ તમને બધાને જણાવવાની તો રહી જ ગઈ. એમાં કેવું છે ખબર, આજે તો ફૂલ પેલું એ થઈ ગયું ને, બધા લોકો પેટ્રોલ નહીં ને આ નહીં તો બધું ફૂલ સ્ટોકમાં છે આખું. આજે તો લોકો અરે જોરદાર, તમે જુઓ તો લાઈન આજે વડોદરામાં ખતરનાક લાઈન છે આજે તો વડોદરામાં પેટ્રોલ પુરાવા માટેની. તો અને એ તો ઠીક છે પેટ્રોલની તો લાઈન આપણે, પણ તો બી આટલું બધું પબ્લિક ને એટલું ટ્રાફિક પેટ્રોલવાળી લાઈને કે જોવાનું નહીં, મતલબ કે તમે વિચાર કરો. અને આ કેવું લાગે છે સેટઅપ તમને નવો, થોડું બધા જણાવજો. વિડીયો ક્વોલિટી ઓડિયો ક્વોલિટીમાં થોડો ફરકની આપણે કોશિશ અને એની ગુંજાઈશ થોડીક કરી રહ્યા છે. થોડા શબ્દો હિન્દી મિક્સ થઈ જશે કેમ કે અરે એમાં કેવું છે કહું, મુદ્દે આપણે જે કામ કરીએ છીએ ને ત્યાં ગાડી અડધા લોકો હિન્દી છે, અડધા ગુજરાતી છે, તો બધું મિક્સઅપ થઈ જાય. એ તો થોડું ઘણું તો આપણે હમણાં જ એક વિડીયો જોઈ હતી. આવ્યું હમણાં કયું પિક્ચર આવ્યું છે, લે કંઈક નવું પિક્ચર નહીં આવ્યું, આવ્યું શું નામ છે, ધુરંધરના કોઈ શો વખતે કોઈકને બિચારાને મતલબ શું કહેવાય, ટિકિટ બુક કરાવી હશે પણ કંઈક ડોલ્બી ઓડિયોમાં પ્રોબ્લેમ, કંઈક એવું પ્રોબ્લેમ થતું. તો ત્યાં ગાડી આપણે પબ્લિક હતી જે બરાબર, તો એમને મેનેજર હતો પહેલાં તેને કીધું કે અમે બધા એમ ટિકિટ ભરી, થોડી વાર રહીને પછી કે શું કહેવાય એને કે હિન્દી કે ગુજરાતી, મતલબ જોયું તમે આપણાવાળા કોઈ બી ભાષામાં વાત કરી શકે. એટલે આપણે એવું જરૂરી નહીં લોકોની જેમ કે અમારામાં આવો તો અમારી ભાષા બોલવી જરૂરી. અરે એ લોકો કેમ એવું કરે ખબર, એમને બીક છે કે અગર ગુજરાતી લોકો અહીં બી આવી ગયા ને તો અહીં બી ડોમિનેટ કરી દેશે. અરે આપણી પબ્લિક જોરદાર છે અને આપણે લોકોને કહી જવાની જરૂર નહીં યાર. અમન તમારે ત્યાં આવવાની બી કામ કરવા માટે જરૂર નહીં. અમારે ત્યાં બધું બહુ છે ગાડી તો ઢગલું થોડું કોન્ટ્રોવર્સિયલ સ્ટેટમેન્ટ આપી દીધું પણ ઠીક છે, હવે તો એ બધું ચાલ્યા કરે. જો અત્યારના નવા જમાનામાં આવું બધું થોડું ઘણું ઉપર નીચે ચાલ્યા કરવાનું, ઠીક છે. હવે આપણે અત્યારે કેવું છે, રિટર્ન કામ બધું પતાવીને ઘરે જઈ રહ્યા છે. આખો દિવસ તો આપણને ટાઈમ નહોતો મળ્યો વિડીયો બનાવવાનો, કેમ કે કામ અમારું એવું છે ને કે ત્યાં ગાડી ફોન અલાઉડ નહીં. મેઇન વાત એ જ છે. એટલે હવે અત્યારે કેવું છે, અત્યારે નીકળી તો ગયા છે આપણે, અને હવામાં કેવું છે વિડીયો ઉતારવાની ચાલુ કરી છે. પણ હવે મને ડાઉટ એવો છે કે ઓડિયોની પ્રોબ્લેમ આવશે એવું. હવે ખાલી જો ઓડિયોની પ્રોબ્લેમ નહીં આવે ને તો આ વિડીયો એક નંબર જશે. નહીં તો પછી આને કટ કરીને શું કહેવાય એને વોઇસ ઓવર કરવું જોઈશું, નહીં તો પછી નહીં મીકીએ. સૌથી વધારે પ્રોબ્લેમ મારે છે ને ઓડિયોની જ આવે છે. અને ઓડિયો માટે એક માઇક લાવ્યો તો બીજું હું, પણ એ થોડું મારી ભૂલના લીધે પલળી ગયું. એટલે હવે બીજું બી લાવવાનું જ માઇક. તો એના માટે અત્યારે થોડુંક કેવું છે, એ જે બાજુ જવાનું સેટ નહીં થતું યાર. એ બાજુ જવું પડશે એક દિવસ સ્પેશિયલ ટાઈમ કાઢી. અને આજે તો પેટ્રોલની મહામારી વચ્ચે આપણામાં છે ને, છે પેટ્રોલ તો છે આપણી જોડે. આટલું પેટ્રોલ તો આપણે દુનિયા જીતી લઈ લે આટલા. અને મને તો એક વસ્તુ નહીં ખબર પડતી, અગર સમજો કે પેટ્રોલ નથી આવવાનું, ઠીક છે, ચલો કાલથી પેટ્રોલ નથી, બરાબર છે, સમજો હું તમને મસ્ત વાત સમજાવું. જે આ એજ્યુકેટેડ લોકો જે અત્યારે લાઈનમાં ઊભા હશે ઘણા લોકો,
એમને હું એક જાણકારી આપું કે સમજો કાલથી પેટ્રોલ નહીં આવવાનું, બરાબર, સમજો બાય ચાન્સ પેટ્રોલ નથી આવવાનું, ચલો, તો અગર પેટ્રોલ નહીં આવવાનું તો તમે એક ટાંકી ફૂલ કરાવીને કેટલું ફરશો માણસ? એક ટાંકી તમે ફૂલ કરાવો, સમજો કોઈ બી ગાડીની હોય, કોઈ બી સાધનની હોય, ચલો મેક્સ ટુ મેક્સ કેટલું 700 કિલોમીટર, મેક્સ 700 કિલોમીટર, ચલો 700 છોડો, હું તો કહું તમે ચલો 1000 કિલોમીટર માનીને ચાલો, 1000 કિલોમીટર, ઠીક છે, 1000 કિલોમીટર, બરાબર. અરે તો શું કરી લેવાના તમે 1000 કિલોમીટરમાં તમે એ કરીને, મતલબ નહીં, એક ટાંકી તમે અત્યારે ફૂલ કરાવી, બરાબર છે, અત્યારે ચલો આજે નહીં કાલે તમારે કરાવવાનું છે, પણ આ ગાંડાની પેટ આટલું બધું લાઈન હોય યાર, અરે કેટલી બધી લાઈન, પબ્લિક જુઓ તો તમે માય નહીં યાર, એક પેટ્રોલ પુરાવવા માટે 2-2 કલાકની લાઈનો, ટોકઅપમાં લાઈનો છે. એવા પેટ્રોલ પંપે જઈ કોઈ જવા નહીં રાજી, એ પેટ્રોલ પંપે લોકો લાઈન લગાવીને ઊભા જ પેટ્રોલ પુરાવા. એટલે મતલબ શું કહેવાય, અને સિચ્યુએશન દરેકને પોતાનું એ કરી દે છે. એટલે આ બધી સિચ્યુએશનનો કમાલ છે. હવે કેવું છે કહું, હવે હા કરીશું હવે, જો તમને બતાવું, લાઈવ બતાવું. હો, આ જો અહીંયા ગાડી છે ને, બહાર નીકળતી સાઈડ આ પેટ્રોલ પંપ છે, અહીંયા ગાડી, અહીંયા ગાડી તમે જુઓ, પબ્લિક જુઓ ખાલી, અહીંયા ગાડી છે ને, પબ્લિક, આટલી પબ્લિક આ પેટ્રોલ પંપે કોઈ દિવસ હોતી બી નહીં. આજે દેખાય આ બધી લાઈન છેક સુધી, આ આ બાજુ આ ખૂણા સુધી લાઈન હે ને, આ બધી અહીંયા ગાડી ખાલી પેટ્રોલ ડીઝલ પુરાવા આવ્યા છે, આટલે સુધી આ ટોટલી લાઈન. હવે તમે મને એવું કહો, આ વસ્તુનું શું લોજિક છે? હજુ તો આ એક પેટ્રોલ પંપ આવ્યો, હજુ તો બીજા 2 પેટ્રોલ પંપ છે અમારી બાજુ જતા સુધીના, તો એ 2 પેટ્રોલ પંપે બી બતાવીશ તમને કે શું ચાલી રહ્યું છે અત્યારે. અરે પબ્લિક પાગલ થઈ ગઈ હે. અને અત્યારે એક મસ્ત વાત કોલે, જે લોકો બાઇક ચલાવે છે, મને ખરેખર આ જીવડાનો પ્રોબ્લેમ મને એકલાના જ છે કે બધાને નડે નહીં. આ મારે એટલે કોન્ટ્રોવર્સિયલ સ્ટેટમેન્ટ પૂછવું છે, કેમ કે કેટલી વાર એવું થાય છે કે આ લોકો શું કહેવાય એને, ઘણા લોકો જોડે નહીં હોતું, તો હવે એમાં ખબર નહીં કેવી રીતે, પણ આ જીવડાઓ ફૂલ એટલા બધા આંખોમાં પડે ને કે જેની કોઈ હદ નહીં, મતલબ જોરદાર. અને આ બધા નહીં બનાવતા, પેલું એક રીલ, આપણે એવી બી રીલ બનાવીશું મસ્ત, એને નહીં કરતી ને નહીં બનાવી, આ તમને મારી ઇન્સ્ટા આઈડી પર જોવા મળશે. આપણું ઇન્સ્ટા આઈડી બધા લખી લો, હર્ષિત08 કરીને, તમને બધાને મળી જશે. આપણા ડિસ્ક્રિપ્શનમાં બી આપણું બધું તમારે લખેલું જ છે, તો તમારે ત્યાંથી બી તમે ફોલો કરી શકો છો આપણાને. અને આપણાને ફોલો કરવાના પૈસા નહીં યાર, બધું ફ્રીમાં જ છે. તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, બધું ફ્રી જ છે. આ રૂપિયા આપણે જોતા જ નહીં, આમ તો ધૂમ પૈસા છે, તમને ખબર એવું, અંબાણીની લોન આલે એમ ધૂમ પૈસા, કોઈ ટેન્શનવાળી વાત જ નહીં આપણે. એટલે આપણે બિંદાસ રહો, આપણે ચાલો થોડુંક આપણે એક ભગાઈએ. તમને ને આ કોટો પણ આ ફરતો નહીં દેખાય, એનું કારણ છે કેમ કે મેં છે ને આમાં થોડુંક ગપલોબાજી કરેલી છે, એટલે નહીં દેખાતું તમને બધું. ચલો આપણે નીકળીએ. લા 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 લા. મજા આવી જાય યાર, આવું ના આવું તો એક નંબર. જોયું તમે, આપણે જવા દઈએ એટલે ખતરનાક ડ્રાઇવિંગ સીન, આટલું બધું ટ્રાફિક ને આટલા બધા એમાં યાર. વિડીયો ક્વોલિટીની તો પથારી ફરી ગઈ, ઓનલી ઓડિયો ક્વોલિટી પર ભરોસો છે. અગર ઓડિયો રહી ગઈ તો ઠીક છે, નહીં તો આ વિડીયોની તો કલ્યાણ મસ્ત થઈ ગયું. આજે તો જોરદાર સીન છે આજે તો. અરે ખતરનાક, મજા આવે. આમાં બાજુના રોડ જ એવા લ્યા, એક નંબર રોડ છે, તમે જોયા કરો યાર. હજુ તો હું અમારી બાજુ છે એક બીજું જે લોકેશન છે ને જેમાં અંદર રહીને જવાનું છે, એ વયા જવા માટે ફૂલ પબ્લિક ભાઈ બી જાય છે, એ બી હું તમને બતાવીશ, જોજો તમે. હા, લા 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 લા. જોયું આપણે આપણું ડ્રાઇવિંગ સીન ના ખતરનાક, બાપુ જવા દે યાર. આજે તો જોરદાર. થોડુંક અત્યારે કેવું છે, રાતે પેલું ક્લિયરિટીમાં થોડી પ્રોબ્લેમ રહેવાની, કેમ કે એમાં કેવું છે, આપણી જોડે આજે સ્ટેન્ડ છે ને,
આ સ્ટેન્ડ ઉપર આ ફોન રહી રહીને છે ને કેમેરાનું સ્ટેબિલાઇઝેશન બગડી ગયું. થોડું અંગ્રેજી નહીં આવડતું તો એમને તમને કહી દઉં ગુજરાતીમાં કે એનું જે બેઠક સ્થાન હોય કે જે આખું પાછું થાય ને તો એને એક જ જગ્યાએ રાખે એ બધું બગડી ગયું. તો એને કંઈક ગોળવણ કરવી પડશે. આ તો ફોન નવો લેવાનો ટાઈમ તો આવી ગયો છે. લઈશું ફોન નવો લેવાનો ટાઈમ તો ક્યારનો આવી ગયો હોય. હા, થોડુંક સેટઅપ થોડુંક હલીએ જાય એટલે આને હજુ થોડુંક સેટિંગ કરવું પડશે. થોડુંક હલી જાય. હા, તો કંઈ નહીં. જો બધા ચાલતા જાય કઈ જતા હશે. અચ્છા, પાવાગઢ બી આપણે જવાનું છે યાર. પાવાગઢની ટ્રીપ અમારી ઘણા ટાઈમથી પેન્ડિંગ જાય છે. હવે કરીએ પાવાગઢની ટ્રીપનું બી કરીએ. ચલો, ઘણો ટાઈમ થઈ ગયો અમારે પેન્ડિંગ જાય પાવાગઢની ટ્રીપ, તો એના માટે કરીએ. અને બી હવે ચલો, કોઈ નહીં. બધું જો હવે અમે સિંધરોટવાળું જે ગામ છે ને ત્યાંથી આપણે જઈએ છીએ. એટલે આપણું ગામનું નામ ને બધું તો તમને ખબર જ હશે. અને જે નવા હોય એ લોકોને કહી દઉં કે આપણે બેઝિકલી આમરોલથી છીએ. આમરોલ આંકલાવમાં આવેલું એક નાનું ગામ છે. આપણે મહીસાગર નદીના કિનારે અમારું ગામ આવેલું છે. એટલે કેવું છે, ત્યાંથી આપણે કોઈ બી કામ હોય તો અમારે કેવું છે, અમારી બાજુ રોજગાર બહુ છે. ખેતી છે, પશુપાલન છે. તમારે એમાં અઢળક મતલબ છે. તમારા ઘર મહેનત કરવાની તાકાત હોય તો હવે આપણામાં મહેનત થાય એવી થોડીક કમી છે. તો આપણે જયા છે અહીંથી વડોદરા. તો વડોદરાથી બી આપણાને બીજે મોકલે. હવે મારું કામ એવું છે ને, ઇન્ડસ્ટ્રીયલ સેલ સર્વિસમાં કામ કરે ને, એટલે કોઈ ઠેકાણું નહીં કે કઈ જઈને આવવાનું હોય. આજે બી અમે જનોરથી જઈને જનોરથી પાછા આવ્યા. હવે જનોરથી પાછા આવીને અત્યારે ફરી ઘેર જઈ રહ્યા છું. ઘેરથી પાછું કાલે સવારમાં પાછું જનોર જવાનું. એટલે આજે બહુ કોન્ટ્રોવર્શિયલ દિવસ ગયો આજે, આખો દિવસ સવારનો. અને ખતરનાક સીન થયો છે સવારનો આજેનો. જોવાનું જ નહીં તમારે. આજ સવારથી ઉઠ્યા તારી મગજ તપે ને એવો દિવસ હતો યાર. જે કામ કરવા ગયા તે થયું નહીં. જેને મળવાનું હતું મળ્યા નહીં. અત્યારે સાંજે જે મળવાનું હતું એ ભાઈ કે મારે પેટ્રોલ પુરાવા જવું છે, નહીં તો કાલ પેટ્રોલ નહીં મળે કે. તો એ ભાઈ પેટ્રોલ પુરાવા ગતો રહ્યો. અરે બહુ ખતરનાક આજના દિવસ તો યાદ રહેશે જીવનમાં. એક તો આખો દિવસ ફર્યા, એટલું બધું કશું કામ થાય નહીં અને ખર્ચો થઈ જાય. એટલે તમને લાગે એવું, પણ પ્રોબ્લેમ તો બહુ યાર. મતલબ આઉટપુટ થોડો તો મળવો જોઈએ તો આજે, પણ કોઈ નહીં. કાલે પછીથી મહેનત કરીશું, કાલે ડબલ કમાઈ લઈશું, ટ્રાય કરીશું. મહેનત તો કરતું રહેવાનું. જો જીવનમાં મેં અત્યાર સુધીમાં 2 થી 3 જગ્યાએ જોબ કરીએ. 2 થી 3 જગ્યાએ જોબ કરીને 3 જગ્યાનું એ થઈને અમે નીકળ્યો છું. અને એના પછી અત્યારે હવે આજે પોતાનું ચાલુ કર્યું છે. એમાં મને એવું લાગતું હતું કે ઠીક છે, હવે થોડું ઘણું મહેનત કરવી પડશે ને આ તે. પણ જ્યારે ચાલુ કર્યું ને ત્યારે ખબર પડી કે આમાં તો ઊંઘવાનો તો છોડો, માણસને 2 મિનિટ કંઈ જવાનો ટાઈમ નહીં સેટ થતો. તમને લાગે એવું દરેક વસ્તુ, પણ 8-9 કલાકની નોકરી છોડીને જ્યારે તમે પોતાનું ચાલુ કરો ને તો 20-24 કલાકની એ થઈ જાય. મહેનત થશે 5 વર્ષ કરીશું મહેનત, પણ આવતા વર્ષ સુધીમાં તો ગમે તે થાય. પણ જે નક્કી કર્યું એ ફાઇનલ રહેવાનું એમ. કેમ કે બહુ પ્રોબ્લેમ થઈ રહી અત્યારે. જેમ કે ઘણા બધા એવા કોન્ટ્રોવર્શિયલમાં હું ફસાયેલો હું અત્યારે, ઘણા લીગલ પ્રોબ્લેમમાં ફસાયેલો છું. એટલું બધું મિક્સઅપ ચાલી રહ્યું છે જીવનમાં. પછી કેટલા લોકો જોડે પેમેન્ટ મારે લેવાનું છે, એ લોકો જોડેથી પેમેન્ટ નહીં આવી રહ્યા. મતલબ શું કહેવાય એને, એક જીવનમાં તમે જ્યારે ચાલુ કરો ને તમે કોઈ બી વસ્તુ, તો હું એક વસ્તુ શીખ્યો કે કોઈ દિવસ કોઈના પૈસા નહીં બાકી રાખવા યાર. દેખો, મારે છે રિલેટિવ બહુ સારા છે. આપણે બીજા રિલેટિવ લોકો જેવા અમારે છે નહીં. અમારે બહુ સારા લોકો બધા, જે લોકો અમારી મદદ કરે. અમારે સારું એવું છે. મારે મામાના ઘરેથી લઈને, મારા માસીના ઘરેથી લઈને, મારા દાદાના ફ્રેન્ડના, મતલબ છે એ લોકો બધા સારા. આપણે એવું નથી કહેતા કે નહીં, એ બધું એક નંબર મને છે. પણ એમાં કેવું છે, હવે એ લોકો જોડેથી જ્યારે મતલબ નહીં મજા આવતી. મારે
જે થવું હોય થાય. આ વર્ષ સુધી ગમે તે કરીને સેટિંગ તો કરીશું એનું. અને આ વસ્તુ કેવું છે, મારા સિવાય થોડાક જ ઘરના લોકોને ખબર હતી, પણ હવે વિડીયોમાં ઠીક છે, હવે બોલાઈ ગયું તો બોલાઈ ગયું છે. હવે મૂકી દઈશું બોલાઈ ગયું હોય તો, કોઈ એટલું બધું ટેન્શનવાળી વાત નહીં. જે છે એ છે હકીકત. આપણે છે તો છે, ના તો ના કહેવાવાળા માણસ, એટલે બહુ લોડિયો લેવાનું નહીં. અને પૈસાની બાબતમાં ક્લિયર છે. અગર ના હોય તો મોડે ના કહી દઉં નહીં પૈસા. અચ્છા, હા, જો ઉમેટા બ્રિજ આવી ગયા આપણે. હવે ઉમેટા બ્રિજ આવી ગયા છે. આ ગાડી હેવી વ્હીકલની મનાઈ છે. જો આજે હેવી વ્હીકલ મળી ગયું તો તમને બતાવીએ હેવી વ્હીકલ. લા 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 લા. આજે પણ આજનો દિવસ યાર મગજ ખરાબ થાય ને એવો હોય સવારનો. દિમાગ બધું ફરી જાય માણસનું યાર, એટલું ખતરનાક છે યાર. હા, પબ્લિક પણ તો યાર કેટલું પેટ્રોલ, મતલબ વડોદરામાં તો ચલો પુરાઈ બી લેશે પબ્લિક પેટ્રોલ એટલું બધું, પણ કેટલું પેટ્રોલ લે પબ્લિક પુરાવે બસ 12 વગર. હા, એ ફૂલ લોડમાં બધું છે. એટલે ટ્રાફિક એટલે જોવાનું નહીં તમારે. જો છે ને રિક્ષા જોરદાર. શું લખ્યું છે? હસમત પગલી પ્યાર હોય. વાહ વાહ. કિયારા અડવાની, જો તમારા ફેન બધા કેટલા લોકો છે. અનન્યા પાંડેના બી ના, તો કોઈ એમના એની છોકરી કે કોઈકનું નામ હશે યાર. સોરી યાર, આ તો બધું કેવું કહેવાય ખબર તમને? આ બધી કોન્ટ્રોવર્સિયલ સ્ટેટમેન્ટ કહેવાય, જે ના બોલાય મારાથી. આવું બધા વ્હીકલ લઈ લો લે. પણ યાર મને છે ને વ્હીકલમાં હું સાચે કહું તમને, આપણે પહેલેથી વિરોધી છે ઇલેક્ટ્રિકના. પણ હવે જો ટાઈમ એવો આવ્યો તો લેવું પડશે. બાકી તો આપણે પહેલેથી ઇલેક્ટ્રિક વ્હીકલના તો વિરોધી જ છે. કે એનું કારણ છે ઇલેક્ટ્રિક વ્હીકલના વિરોધી હોવાનું. યાર એમાં છે ને ગિયર પાડ્યા પછી ફિલિંગ નહીં આવતી. જો એ ચક્કા જામ જો હે ગાડી ફૂલ. જો જેસીબી પાવડો ઊંચો કરીને નીકળે. બધાને લાભ મળશે પેટ્રોલનો, શાંતિ રાખો. શું તમે પેટ્રોલ પુરાવા જોત કરા? જોયું તમે? કીધું નહીં, પેટ્રોલ પંપે ફૂલ લાઈટ. સીએનજી વાળું બાઇક લેવાના દિવસ આવી ગયા યાર. કંઈ નહીં, એક જોતા તું છેલ્લે સીએનજી વાળું બાઇક લઈ લઈશ. પણ યાર ઇલેક્ટ્રિક તો મને યાર નહીં મજા આવે યાર. એનું કારણ હે ઇલેક્ટ્રિક ના મજા આવવાનું, કેમ કે યાર આઈ નહીં ફિલિંગ. જે લોકો હાર્ડ કોર એન્જિન ગાય જે લોકો હશે ને, એ લોકોને ખબર પડશે કે હું કમ એવું કહું કે શું કહેવાય એને, કે આવું વસ્તુ નહીં લેવાનું. ડોન્ટ લાઈક ધ, મતલબ આપણાને નહીં પસંદ આ વસ્તુ યાર. કે આપણાને એમ એન્જિન જોઈએ, એમ ગિયર બદલો એટલે આમ ગાડી ઉઠાવવી જોઈએ એમ. ગેર બદલો એટલે ગાડી આમ ફોરીને પેક નીકળવી જોઈએ. એમ ગેર બદલવાના હતા એમ ફિલિંગ આવી જોઈએ કે કશુંક તો અંદર ગયું, કશુંક તો બહાર આવ્યું. મતલબ એવી એક હોય ને એમ થ્રોટલ ફિલિંગ. આ વિડીયો હમણાં થોડી વાર માટે અહીંથી બંધ કરીએ, થોડી વાર માટે.